વન પુરુષોત્તમ માસ 5મા દિવસની કથા 4 ચકલીઓ. નદી કાંઠે એક ઝાડ હતું, ઉપર 4 ચકલીઓ રહે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ગામની સ્ત્રીઓ નદીએ નાહવા આવે, નાહી ધોઈ ખેતર ખેડે અને ઝાડ નીચે બેસી કથા વાર્તા કહે. બધી બહેનો સાંભળે અને એક ઘરડા ડોશીમાં વાત કરતા કરતા કહે, પુરુષોત્તમ માસમાં જે કોઈ નકોડા ઉપવાસ કરે તેને રાજાનું ઘર મળે, ધારણા પારણા કરે તેને નગર શેઠનું ઘર મળે, એકટાણું કરે તેને સાધારણ ઘર મળે અને જે નિત્ય જમે તેને સાવ ગરીબ ઘર મળે. આ વાર્તા ચકલીઓએ સાંભળી. એક કહે, પુરુષોત્તમ માસમાં હું નકોડા ઉપવાસ કરીશ. બીજી કહે, હું ધારણા પારણા કરીશ. ત્રીજી કહે, હું એકટાણું કરીશ. અને ચોથી કહે, તમારે કરવું હોય તેમ કરો, હું તો બરોબર ઝાપટીશ. તમે ઉપવાસ કરશો એટલે મને વધારે ચણ મળશે. આપણે તો પ્રભુની મહેર ને ખાવાની લહેર. તમે તમારે કરો ઉપવાસ. 4 ચકલીઓ સૌની ઈચ્છા પ્રમાણે પુરુષોત્તમ માસ કર્યો. થોડો સમય વીત્યો ને 4 ચકલીઓ મરી ગઈ અને એક શેઠને ત્યાં જન્મી. મોટી દીકરી ખૂબ જ રૂપાળી અને ગુણવાણ. બીજી દીકરી રૂપાળી ખરી પણ સાધારણ બુદ્ધિની. ત્રીજી દીકરી ભીને માને અને ચોથી દીકરી સાવ શામળી. ધીરે ધીરે 4 દીકરીઓ મોટી થઈ. મોટી દીકરીને રૂપાળી હોવાથી રાજાના કુંવરે તેનું માંગું કર્યું. શેઠે ધામધૂમથી પોતાની દીકરીને રાજકુંવરને પરણાવી. બીજી દીકરીને નગર શેઠનું ઘર મળ્યું. ત્રીજી દીકરીને સાવ સાધારણ સુખી વાણિયાને ઘરે પરણી. હવે ચોથી દીકરીનું કુંવારી હોવાથી આનું કોઈ માંગું ન આવે. આ દીકરીનું રૂપ જોઈ જ્યાં વાત કરે ત્યાંથી ના આવે. કોઈ માંગું કરતું નથી. દીકરીનું મન રાત દિવસ દુભાયા કરે છે. શેઠ તેમનાથી બનતો પ્રયત્ન કરે, પણ આવી કદરૂપી દીકરીને કોર પરણે. ચોથી દીકરી ચિંતામાં ને ચિંતામાં રાત દિવસ સુકાતી જાય. છેવટે શેઠે એક વણોતરાને કહ્યું, હું તને મારે ઘરે રાખીશ, પણ તું મારી દીકરીને પરણ. વણોતરાને થયું, મારા ભાગ્યમાં કન્યા મળવાની નથી, તો શેઠની દીકરી શું ખોટી? તેણે હા પાડી અને શેઠે પોતાની ચોથી દીકરીને વણોતરા સાથે પરણાવી. વણોતરને ઘર જમાઈ રાખ્યો. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. 4 બહેનો પોતાના બાપને ત્યાં ભેગી થઈ. સુખ દુઃખની વાતો કરવા લાગી. મોટી બહેનને પૂર્વજન્મનું જ્ઞાન હતું. તે બોલી, બહેન, ગયા ભાવમાં આપણે 4 ચકલીઓ હતી. પુરુષોત્તમ માસમાં મેં નકોડા ઉપવાસ કર્યા. બીજી બહેને ધારણા પારણા કર્યા. ત્રીજી બહેને એકટાણું કર્યું અને એમનું ફળ અમને મળ્યું. તે પાછી ચોથી બહેન સામું જોઈને બોલી, બહેન, તે મારું કહ્યું માન્યું નહીં. આખો પુરુષોત્તમ માસ ખાઈ પીને લહેર કરી, તેનું ફળ તારે ભોગવવું પડ્યું. નાની બહેને ગયા ભાવની વાત સાંભળી. આખો પુરુષોત્તમ માસ વ્રત કરવાનો સંકલ્પ કર્યો ને ઉપવાસ કરે, નિત્ય નદીએ નાહવા જાય, કથા વાર્તા સાંભળે. આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. વણોતરે પોતાના સસરા પાસેથી ઉછીના પૈસા લીધા અને નાની સરખી હાટડી માંડી. તેના ભાગ્યનું પાંદડું ફર્યું. દિવસે દિવસે વેપાર વધવા લાગ્યો અને જોત જોતામાં ધનના ઢગલા થયા. નાની દીકરીને પુરુષોત્તમ માસ ફળ્યો. હવે તેને કોઈ વાતનું દુઃખ ન રહ્યું. તેણે દ્રઢ નિર્ણય કર્યો કે જીવીશ ત્યાં સુધી હું પુરુષોત્તમ માસ કરીશ. જય જય પુરુષોત્તમ રાય.